સમગ્ર ભારતમાં ડબલ પાસાના હાર્મોનિયમ બનાવનાર એકમાત્ર રાજકોટના ધરમશીભાઈ દુદકિયા. આપણી આસપાસ વસતા અસંખ્ય મનુષ્યોમાંથી ઘણામાં ઈશ્વરે તેમના હાથમાં એવી કારીગરી કે હુન્નર આપ્યો હોય છે કે તેનાથી તેઓ અન્યોથી જુદા તરી આવે. આવી જ એક વિશિષ્ટ પ્રતિભા છે હાલમાં રાજકોટમાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના મિસ્ત્રી ધરમશીભાઈ જીવરાજભાઈ દુદકિયા. તેમને અન્ય કારીગરથી મુઠ્ઠી ઊંચેરું સ્થાન આપે તેવી તેમની વિશિષ્ટતા એ છે કે સંગીતના કે સંતવાણીના કાર્યક્રમમાં ફરજિયાત કહી શકાય એવું વાદ્ય હાર્મોનિયમના તેઓ રિપેર કરતા અને રચયિતા પણ છે અને તે પણ ભારતભરના કુશળ કારીગરમાં ગણના કરી શકાય તેવા છે. હાલ રાજકોટ રહેતા ધરમશીભાઈ દુદકિયાની ઉંમર 93 વર્ષ છે. આ ઉંમરે અન્ય વ્યક્તિ કાં તો સંપૂર્ણ નિવૃત્ત હોય અથવા ઉંમરના હિસાબે થતી શારીરિક ખામીને લીધે પથારીવશ હોય, જ્યારે ધરમશીભાઈ 93 વર્ષની ઉંમરે આજે પણ કોઈની શારીરિક મદદ વગર ટુ વ્હીલર લઈને પોતાની દુકાને જાય છે અને હાર્મોનિયમનું કામ પણ કરે છે. વાંકાનેર તાલુકાનું ગાંગિયાવદર તેમનું મૂળ ગામ છે, જ્યાં તેઓ મોટા થયા અને 2 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. 18 વર્ષની ઉંમરે તેમણે સીસમના ગાળા બનાવવાનું કામ કર્યું, જે 10 વર્ષ સુધી ચાલુ રહ્યું. આ દરમિયાન પણ પોતાના ગામના અને આજુબાજુના ગામના ખેતરોના ઓઇલ એન્જિન રિપેરિંગનું કામ પણ 15 વર્ષ સુધી કર્યું. એન્જિન રિપેરિંગ માટે ઘણીવાર રાતના 2-3 વાગ્યે પણ બીજા ગામમાં જવું પડતું. આ કામની સાથે સાથે પાણીના બોર કરવાના સારડા બનાવવાનું કામ પણ તેમણે કર્યું હતું. એકવાર તેઓ મોરબી ગયા, ત્યાં લોલકવાળી દિવાલ ઘડિયાળ જોઈ તો તે બનાવવાની તેમને ઈચ્છા થઈ આવી. તે ઘડિયાળના દરેક સ્પેર પાર્ટ આપમેળે બનાવીને લોલકવાળી દિવાલ ઘડિયાળ તેમણે 20 વર્ષની ઉંમરે બનાવી હતી. આ દરમિયાન તેમણે થાનમાં લાલજીભાઈ મિસ્ત્રીની પોટરીમાં 3 વર્ષ સુધી પેટર્ન મેકર તરીકે નોકરી કરી, જેમાં સિરામિકથી બનતી ઇલેક્ટ્રિક સ્વિચ, ફ્યુઝ વગેરે જેવી વસ્તુઓના પેટર્ન ત્યાં બનાવ્યા. આજથી 40 વર્ષ પહેલાં તેઓ ગામડેથી રાજકોટ આવ્યા અને ઘરઘંટીના કારખાનામાં પેટર્ન બનાવવાનું કામ કર્યું. ત્યારબાદ 10 વર્ષમાં જ તેમની હાર્મોનિયમના કારીગર તરીકેની સફર શરૂ થઈ. તેમના ધાર્મિક સ્વભાવને લીધે તેઓ જ્યાં ભજન કીર્તનમાં જતા ત્યાં હાર્મોનિયમના સૂર સાંભળતા સાંભળતા તેમને સૂર પારખવાની કુશળતા પ્રાપ્ત થઈ. રાજકોટની ગુજરી બજારમાંથી એકવાર તેઓ હાર્મોનિયમ લઈ આવ્યા અને પોતાની સૂઝબૂઝથી તે રિપેર કર્યું. સાથે સાથે તેમણે તેના દરેક પૂર્જાનો અભ્યાસ પણ કર્યો અને ત્યારબાદ નવા હાર્મોનિયમ બનાવવાની શરૂઆત કરી. નવું બનાવ્યા પછી તેના સૂર મેળવવા માટે તેનું ટ્યુનિંગ પણ કરવું પડે છે. ધરમશીભાઈના કહેવા પ્રમાણે હાર્મોનિયમના સૂરનું ટ્યુનિંગ તેમણે રાજકોટના નરોત્તમભાઈ મિસ્ત્રી પાસેથી શીખ્યું હતું. હવે તેમની પાસે ઘણા ગાયકો અને વાદકો નવા હાર્મોનિયમ બનાવવા માટે આવવા લાગ્યા. તેમના માટે નવા હાર્મોનિયમ બનાવવાની સાથે જ તેમની સરળતા માટે ડબલ પાસાનું હાર્મોનિયમ બનાવવાનો વિચાર કર્યો અને 1.5 મહિનાની મહેનતના અંતે બનાવ્યું પણ ખરું. આવા ડબલ પાસાના હાર્મોનિયમ આજ સુધીમાં સમગ્ર ભારતભરમાં એકમાત્ર ધરમશીભાઈ એ જ બનાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે આજ સુધીમાં તેમણે ડબલ પાસાના 4 હાર્મોનિયમ બનાવ્યા છે, જેમાંથી તેમણે એક લુણસર ગામના મનસુખભાઈને આપ્યું છે અને બીજું રાજકોટના યોગેશભાઈ રાવલને બનાવી આપ્યું છે. આજે પણ ઘણા કલાકારો નવું હાર્મોનિયમ બનાવવા માટે મુંબઈ જવાને બદલે ધરમશીભાઈ દુદકિયા પાસે આવે છે. આજ સુધીમાં તેમણે કલાકારો માટે એટલા નવા હાર્મોનિયમ બનાવ્યા છે કે તેમાં ખીમજીભાઈ ભરવાડ, જગમાલ બારોટ અને ફરીદામીરને આપ્યા ઉપરાંત અન્ય કેટલા માટે બનાવ્યા તે પણ યાદ નથી. જય વિશ્વકર્મા દાદા. મારા પપ્પા ધરમશીભાઈ જીવરાજભાઈ દુદકિયા, જેમની ઉંમર 93 વર્ષની છે અને અમે મૂળ ગાંગિયાવદરના વતની છીએ અને હજી પણ છેલ્લા 30 વર્ષથી હાર્મોનિયમ બનાવવાનું કામ કરે છે. જેમાં ડબલ પાસાવાળું હાર્મોનિયમ છે એ ઇન્ડિયામાં કોઈ નથી બનાવતું, છતાં એને જાત મહેનત કરીને ખૂબ સરસ ડબલ પાસાવાળી બનાવી છે. એમાં એમની પાસે ખીમજીભાઈ ભરવાડ, ફરીદા મીર અને જગમાલ જેવા નામી કલાકાર એમની પાસે હાર્મોનિયમ બનાવવા આવે છે અને હજી પણ તેઓ કામ સતત કાર્ય કરે છે. તેમની આ વિશિષ્ટ કાર્યકુશળતાની નોંધ લઈ આજથી 20 વર્ષ પહેલા તારીખ 30 ઓગસ્ટ 2006ના ફૂલછાપ દૈનિકમાં પત્રકાર કિશોર ડોડિયાએ ધરમશીભાઈની હાર્મોનિયમ વિશેની વિશિષ્ટતાને ઉજાગર કરતો પરિચય લેખ પણ પ્રસિદ્ધ કર્યો હતો. હાલમાં ધરમશીભાઈ તેમના 4 પુત્રોમાંથી નાના પુત્ર ભૂપેન્દ્રભાઈ, પુત્રવધુ અલ્પાબેન અને પૌત્ર પૌત્રી પ્રિયાંશુ અને હેનલ સાથે તેમના તંદુરસ્ત જીવન કાર્યનો આનંદ માણી રહ્યા છે. રિપોર્ટ: અશોક દુદકિયા, રાજકોટ.